એક ડિગ્રી મને કોઈ ફોન નહીં આવતું। તરસે છે ગાંધીનગર, તડપે છે ગાંધીનગર, પાણી માટે પરસેવો પાડે છે ગાંધીનગર। અહીં વાત ગુજરાતના પાટનગર ગાંધીનગરની નહીં પણ છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ગાંધીનગર ગામની છે। ગામમાં વર્ષો પહેલા 4 હેન્ડપંપ બનાવાયા હતા, જેમાંથી હાલ ફક્ત એક જ હેન્ડપંપ કામ કરે છે અને તે પણ માંડ। 800 માણસોની વસ્તી ધરાવતા આ ગામમાં ફક્ત એક જ હેન્ડપંપ ગામની દયનીય સ્થિતિનું સૌથી મોટું ઉદાહરણ છે। વહેલી સવારે 4 વાગે ઉઠીને મહિલાઓ પાણી માટે લાઈન લગાવે છે, તેમાંય પાણી મળશે તેની તો કોઈ ખાતરી જ નથી। પાણી રોડની બાજુમાં બોર છે, પાણી લાઈનમાં બેઠા છીએ, પાણી નથી। બોરમાં પાણી આવે તો ભરીને જીએન કરે। 4 વાગ્યાના રાતના 4 વાગ્યાના બેઠા છે આવવાના। કોકને વારો મળે ને ભરી જાય તો ખાલી થઈ જાય બોરિંગમાં પાણી। એક બે બેડું ભરાય, શું ભરાય? આખા ગામનો વારો આવે તો અમારે વારો મળે। પાણી છે નથી, હવે અમારે પાણી લઈ જઈને રોંધવું ખાવું તો અમારે એક ટાઈમ રોંધવું ખાવું। ગામ લોકો અને સરપંચે અનેક રજૂઆતો કરી, છતાં કોઈ પગલાં ન લેવાતા મહિલાઓની ધીરજ ખોટી ગઈ અને મહિલાઓ ગામમાંથી પસાર થતા વડા તલાવ બોડેલી રોડ પર ધરણા પર બેસી ગઈ। એક ડિગ્રી મને કોઈ ફોન નહીં આવતું। રોડ પર તેમણે ચક્કાજામ કર્યો। રોષે ભરાયેલી મહિલાઓએ 1 કલાક સુધી રોડ રોકી રાખ્યો। અંતે સરપંચે મહિલાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો। આ બેનો બધી પાણી માટે જીદ કરીને બેઠી છે, એમને હું સમજાવવાની કોશિશ કરું છું। અહીં 4 બોર છે, એમાં 3 તો બિલકુલ ફેલ છે, એકમાં જ પાણી આવે છે, તે ખાલી 5 મિનિટ જેવો આવે છે। આ રાતની 4 વાગ્યાની બેનો બેઠી છે। હું મારી બનતી ઉપાય મેં કરું છું। જે 14માં નાણાં બંધના જે ગ્રાન્ટ મળે છે અમને, એ અમે બધી પાણીમાં ને લાઈનમાં વાપરીએ છીએ, તે છતાં અમને પાણી મળતું નથી। આખરે મહિલાઓ સરપંચનું માન રાખી રસ્તા પરથી તો ઊભી થઈ ગઈ, પણ હવે પાણીનું શું? અનેક રજૂઆતો ન સાંભળતા તંત્રના કાને ક્યારે ગામ લોકોની વાત પહોંચશે તે તો આગામી સમય જ બતાવશે। જમીલ પઠાણ, ETV ન્યૂઝ, છોટાઉદેપુર।